હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆતના બે ચેપ્ટર્સ જે આપણે સમજ્યા છીએ એ હતા વર્ગીકરણ અને જૈવિક વર્ગીકરણ. બરાબર છે. તો આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે. તો સ્ટુડન્ટ્સ, વનસ્પતિ સૃષ્ટિની અંદર શરૂઆતમાં આપણે વાત કરીશું લીલ, કે જે પોતે કેવી છે, એકાંગી છે. ત્યાર પછી આપણે સમજશું દ્વિઅંગી વનસ્પતિ વિશે. ત્યાર પછી આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે સમજશું. સો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ જે છે એ પોતે અપુષ્પી વનસ્પતિનો પ્રકાર છે. જ્યારે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની આપણે વાત કરીશું. અને આવૃત બીજધારી એટલે કે જેના બીજ ઉપર બીજાવરણની હાજરી હોય, અને અનાવૃત બીજધારી એટલે જેના બીજ ઉપર કોઈ આવરણ હોતું નથી, નગ્ન બીજ હોય, તો એને આપણે શું કહીએ છીએ? અનાવૃત બીજધારી. સો આવૃત બીજધારીની અંદર પાછા આપણે બે પ્રકાર પાડીએ છીએ, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો ખૂબ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને એક્ઝામ નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ સારા માર્કિંગ વાળું આ ચેપ્ટર્સ છે. મિનિમમ 3 ક્વેશ્ચન્સ છે આ ચેપ્ટર્સમાંથી પૂછાતા હોય છે. તો આપણે એને નીટ પ્રિપરેશન માટે ખૂબ ધ્યાનથી આપણે સમજશું. જે પણ કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સ આવે એની ઉપર આપણે ખાસ ધ્યાન દોરીશું. તો આવો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ, કારણ કે આપણું ચેપ્ટર જે છે સ્ટુડન્ટ્સ એ વનસ્પતિ વિશેનું છે. કોના વિશેનું છે? વનસ્પતિ વિશેનું છે. સો વનસ્પતિના કેટલા પ્રકાર હોય છે, એના સમુદાય, બરાબર છે, એના પ્રકારો, એની જે રચના હોય છે એનો આપણે વાત કરવાના છે. સો વનસ્પતિના વર્ગીકરણમાં કયા વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે એ અહીંયા આપણને સમજાવેલો છે. કે શરૂઆતમાં સૌપ્રથમ વનસ્પતિ વિશેનો ખ્યાલ જે છે એ કોણે આપ્યો, વગેરે વગેરે. શરૂઆતનું વર્ગીકરણ તો આપણે જાણીએ છીએ ખૂબ જ એકદમ કેવું હતું? સરળ હતું. બરાબર છે. પછી ધીમે ધીમે દ્વિસૃષ્ટિ, પછી આપણે જાણીએ છીએ 4 સૃષ્ટિ, 5 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું. પરંતુ વનસ્પતિનું કંઈક ને કંઈક મહત્વ જે છે એ પ્રકારને વધારે આપણે જાણતા થયા છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે વનસ્પતિ વિશે વર્ગીકરણમાં શું ઇતિહાસ જે છે એ રહેલો છે. વિદ્યાર્થીઓ, આપણે વનસ્પતિની જ કરવાની છે, એટલે આપણે વનસ્પતિ વિશે જ વાત કરીશું. તો ચાલો સમજીએ. તો વિદ્યાર્થીઓ, જે પહેલાનું વર્ગીકરણ હતું વનસ્પતિ વિશેનું, જે પહેલાનું વર્ગીકરણ હતું, દેટ મીન્સ કે સ્ટાર્ટિંગ સમયે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારનું વર્ગીકરણ તો એકદમ સાદા કક્ષાનું હતું. કેવું હતું? કે પર્ણનું સ્થાન, એટલે કે પર્ણ છે આમ સાઈડમાં આવે છે કે ઉપર ટોચની બાજુએ આવે છે, એટલે અગ્રસ્ત છે કે કક્ષીય છે એના આધારે. બરાબર છે. પર્ણનો રંગ કેવો છે, બરાબર છે, પર્ણનો રંગ કેવો છે, કારણ કે એ પણ ડિફરન્સિએશન મોસ્ટલી તો આપણે સમજીએ કે પર્ણનો રંગ તો લીલા કલરનો જ હોય, બરાબર છે, પણ અમુક વનસ્પતિની અંદર આપણને ઓરેન્જ કલર પણ જોવા મળે છે. પર્ણની સંખ્યા, ઓકે, પર્ણની સંખ્યા. પછી પર્ણનો આકાર. સો વનસ્પતિના પર્ણનો આકાર અલગ હોય છે. તમે જાણો છો, લીમડાના પર્ણનો આકાર અલગ હોય, પીપળાના પર્ણનો આકાર અલગ હોય, વડના અલગ હોય, આશોપાલવના અલગ હોય. સો આવા કેરેક્ટરિસ્ટિક શરૂઆતમાં લીધા હતા. બરાબર છે. એટલે આવા જે છે એ કેવા છે? ઉપર છલ્લા કહેવાય. બરાબર છે. અને આ પણ લક્ષણો પાછા કેવા છે? બાહ્યાકાર લક્ષણો કહેવાય. સ્ટુડન્ટ સમજી શકો છો. બાહ્યાકાર એટલે કે બહારથી જ આપણે જોઈએ છે, પર્ણ દેખાય, કલર દેખાય, પર્ણની સંખ્યા આપણે જોઈ શકીએ, બહારથી જોઈ શકીએ, આકાર સમજી શકીએ. એટલે આ બધું જે લક્ષણો છે બધા ઉપરી લક્ષણો છે, બહારી લક્ષણો છે. બરાબર છે. અંતસ્થ લક્ષણો નથી. અંતસ્થ લક્ષણો એટલે એના કોષનું રચના કેવી છે, એના પેશીનું આયોજન કેવું છે, તો એના આધારે સમજીએ તો એને અંતસ્થ લક્ષણ કહેવાય. પરંતુ આ તો બાહ્યાકાર લક્ષણો હતા, અને એ પણ કેવા? ઉપર છલ્લા. દેટ મીન્સ કે આમાં તો બહુ બધી સિમિલરિટીઝ આવી જાય. આમાં બે વનસ્પતિને અલગ પાડી ખૂબ અઘરી પડી જાય. બરાબર છે. પણ શરૂઆતનું આવું હતું એવું આપણે સમજી શકીએ. તો તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી.
બરાબર છે. એટલે કે અહીંયા આપણે સમજ્યા કે આ ટૂંકમાં જે પર્ણની સંખ્યા અને મૂળ પ્રકાંડ પર્ણ એના આધારે આપણે જે લક્ષણો આપી રહ્યા છીએ બધા વાનસ્પતિક લક્ષણો કહેવાય. બરાબર છે. અને પુંકેસર ચક્ર એટલે કે પુંકેસર ચક્રની અંદર જે પુંકેસર હોય છે, બરાબર છે, એની અંદર પરાગાશયની સંખ્યા વગેરે વગેરે એને આધારિત આ જે શરૂઆતનું હતું જે વર્ગીકરણ એ આ રીતનું હતું. હવે વાત કરીએ લિનિયસ દ્વારા આપવામાં આવેલ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. વેરી વેરી મોસ્ટ આઈએમપી સ્ટુડન્ટ્સ. લિનિયસે કઈ વર્ગીકરણ પદ્ધતિ આપી આવો પ્રશ્ન પૂછાય તો તમારે જણાવવાનું કે સર લિનિયસે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. અને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે, આર્ટિફિશિયલ કહીએ છીએ. બરાબર છે. એટલે આ જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે તો એની અંદર જો આ સમજી શકે છે વાનસ્પતિક લક્ષણો, એટલે વાનસ્પતિક લક્ષણો એટલે કે પર્ણ, બરાબર છે, પર્ણનો આકાર વગેરે, બરાબર છે. અને લિંગી લક્ષણો એટલે કે લિંગી લક્ષણ એટલે કે પુંકેસર, તો એ લિંગી અંગનો ભાગ કહેવાય. સો વનસ્પતિ અંગો અને લિંગી અંગો બંનેને સરખું મહત્વ આપેલું છે, એટલે બેને એને ધ્યાનમાં લીધું છે. એટલે આ એક એની શું કહેવાય તો કે ખામી કહેવાય, પરંતુ શરૂઆતનું જે વર્ગીકરણ હતું એ આ રીતનું. એટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણોને શું કરવામાં આવે છે, એક સરખું મહત્વ આપવામાં આવે છે. સો સ્ટુડન્ટ્સ, આ જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી એ કોણે આપી હતી તો કે લિનિયસે આપેલી. ત્યાર પછી આવી નૈસર્ગિક એટલે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. એ વિકાસ પામી અને એની અંદર સજીવો વચ્ચેની પ્રાકૃતિક કુદરતી સંબંધો ઉપર પણ આધાર રાખે છે. એ માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી. બરાબર છે. તો કેવા કેવા લક્ષણોને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ દર્શાવે છે, એટલે કે માત્ર બાહ્યસ્થ લક્ષણો નહીં. બરાબર છે. આપણે શરૂઆતની જે આપણે વાત કરી એ સ્ટુડન્ટ્સ કેવી હતી, કૃત્રિમ હતી. પરંતુ નેચરલ વર્ગીકરણ પદ્ધતિ એ માત્ર બાહ્યકાર લક્ષણો જ નહીં, પરંતુ એની અંદર આપણે એને અંતસ્થ રચના એટલે પેશી વગેરે વગેરે, એનો ભ્રૂણની રચના, ભ્રૂણનું ડેવલપમેન્ટ, વિકાસ કેવી રીતનો થાય છે એ, બરાબર છે, એકદમ અલ્ટ્રા સ્ટ્રક્ચર, દેટ મીન્સ કે સૂક્ષ્મ સંરચના, કોષ કેવા પ્રકારનો હોય છે, એમાં વિશિષ્ટતા શું હોય છે વગેરે વગેરે લેવલે. અને વનસ્પતિની રસાયણ વિદ્યા, બરાબર છે, એટલે ફાઇટોકેમિસ્ટ્રી, બરાબર છે, એની અંદર જે વનસ્પતિનું જે આપણે કેમિકલ એનાલિસિસ કરીએ એનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. એટલે આંતરિક લક્ષણોને પણ અનુસરે છે. સો ધેટ મીન્સ તમે સમજી શકો કે કૃત્રિમ સારી કે કુદરતી સારી. કૃત્રિમની અંદર માત્ર ને માત્ર લિંગી લક્ષણો અને વાનસ્પતિક લક્ષણોને સરખું મહત્વ આપી દીધું હતું, એટલે એ બહુ સારી કહેવાય નહીં. પરંતુ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની, સો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે તો કે ખૂબ જ અંતસ્થ, બાહ્યસ્થ વગેરે રચનાનો સમાવેશ જે છે એ પોતે કરેલ. સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ બેન્થમ અને હુકર દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી? સો બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. કોણે આપેલી છે? બેન્થમ અને હુકરે. જ્યારે કુદરતી કયો કે નૈસર્ગિક કયો, બરાબર છે, પરંતુ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી? તો લિનિયસે આપી. સ્ટુડન્ટ્સ ભૂલાય નહીં. ઓકે. સો સ્ટુડન્ટ્સ આપણે બે વર્ગીકરણ પદ્ધતિ સમજ્યા, કૃત્રિમ અને નૈસર્ગિક. હવે વાત કરીએ આધુનિક વર્ગીકરણ. અત્યારનું જે વર્ગીકરણ છે એ કેવા પ્રકારનું છે આપણે એની વાત કરીએ. સો હાલમાં જે વર્ગીકરણ છે એ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ ઉપર એ પોતે આધારિત રાખે છે. ધેટ મીન્સ કે એ પોતે જાતિ વિકાસીય પદ્ધતિ એટલે કે કેવું એક પ્રકારનું છે તો કે ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે. બરાબર છે. સરળથી જટિલ, બરાબર છે, એકાંગી પછી દ્વિઅંગી હોય, દ્વિઅંગી કરતા ત્રિઅંગી વધારે સારા હોય, અને ત્રિઅંગી કરતા વધારે ડેવલપ અનાવૃત હોય, અનાવૃત કરતા આવૃત બિત્તારી વધારે હોય, બરાબર છે. અને આવૃતની અંદર દ્વિદળી હોય અને દ્વિદળી કરતા વધારે વિકસિત એકદળી છે. સો આ રીતનું જ્યારે આપણે સંબંધ સમજીએ તો એને જાતિ વિકાસ છે, કારણ કે એક જાત કરતા બીજી જાત છે ઊંચી છે. સો ડેવલપમેન્ટ આપણે જોયું. સો એવા પ્રકારની જે અભ્યાસ છે એને ઉદ્વિકાસીય કહેવાય. એટલે અત્યારનો અભ્યાસ છે એ કેવા પ્રકારનો છે? જાતિ વિકાસીય છે. કેવા પ્રકારનો છે? જાતિ વિકાસીય. પછી સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા પણ હોય છે. આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં એક તો આપણે વાત કરીએ અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ જાતિ વિકાસી એટલે કે ઉદ્વિકાસને આધારે. હવે બીજો પ્રકાર આપણે સમજવા જઈ રહ્યા છીએ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા.
સ્ટુડન્ટ આ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા એટલે ન્યુમેરિકલ એટલે સંખ્યા આંકડાકીય માહિતી કંઈક આવે, બરાબર છે. તો એની અંદર આપણે છે ને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે, બરાબર છે. કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે અને એની અંદર આપણે જે વનસ્પતિઓને ઓબ્ઝર્વ કરતા હોય છે ઇન ધ સેન્સ ઓફ તેના કેરેક્ટરિસ્ટિક જોઈને, બરાબર છે, લક્ષણો જોઈને. સો આપણે જે પણ કાંઈ વનસ્પતિના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હોય, બરાબર છે, એ નંબર્સ કેટલા મેચ થાય છે, બરાબર છે, કેટલી સિમિલારિટીઝ છે. દાખલા તરીકે બે વનસ્પતિ છે અને એની અંદર બે અલગ અલગ જાતિની છે, બરાબર છે, અને આપણને ખબર હોય કે આ પર્ટિક્યુલર એ અને બી જાત છે, તો એ જાતની અંદર આટલા લક્ષણો છે મેચ થવા જોઈએ, અને આપણે ઓબ્ઝર્વ કર્યા અને એટલા લક્ષણ આની અંદર નાખ્યા અને બીજા લક્ષણો જે કાંઈ જોવા મળતા બીના લક્ષણો એ બીની અંદર નાખ્યા. પછી આપણે કમ્પેરિઝન કરીએ કોમ્પ્યુટરની અંદર, તો સૌથી વધારે જેની અંદર મળી આવે લક્ષણો એના આધારે આપણને ખબર હોય છે આ વનસ્પતિ આ જાતિની છે. સો આને સંખ્યાકીય કહેવાય, બરાબર છે, એટલે ન્યુમેરિકલ કહેવાય. સો બધા જ લક્ષણો સ્વીકૃત માહિતી આંકડાઓની સંકેતો નિર્દેશિત કરે છે. ઘણા દરેક લક્ષણો એક સરખું મહત્વ આપે છે. એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. સો આપણે મેં કીધું ને તમને, કોઈ એ જાતિની વનસ્પતિ છે અને કોઈ બી જાતિની વનસ્પતિ, પછી બંનેના લક્ષણોને આપણે કમ્પેરિઝન કરીએ, બરાબર છે, અને કમ્પેરિઝન કરતા આપણને એનું ડિફરન્સિએશન પણ માલુમ પડશે અને આપણને ખબર હોય કે આ જાતિની અંદર આવા કેરેક્ટરિસ્ટિક્સ આવે. સો એ કોમ્પ્યુટરની અંદર આપણે સોફ્ટવેરથી પહેલેથી જ તે એના કેરેક્ટરિસ્ટિક છે એની અંદર આપણે મૂકી દીધેલા હોય, એટલે કમ્પેરિઝન કરીએ ને તો આપણને ખબર પડે છે કે આ જાતની અંદર આટલા લક્ષણો મેચ થાય છે તો આ એ જ છે, આ બીના જ છે, બરાબર. એટલે આપણે શું કરવું પડે, એના ડેટા આંકડાકીય માહિતી છે એ કોમ્પ્યુટરની અંદર આપણે એનાલિસિસ માટે મૂકવું પડતું હોય છે. સો આવા બધું જ્યારે આપણે આંકડાકીય માહિતી આવે ને કોમ્પ્યુટર, એટલે એવો પ્રકારનો પ્રશ્ન પૂછે કે આંકડાકીય માહિતી એના દ્વારા વર્ગીકરણ કરવામાં આવતું હોય તો એ વર્ગીકરણ એટલે કેવું વર્ગીકરણ, તો સંખ્યાકીય વર્ગીકરણ. ઓકે, અને એમ કે ઉદ્વિકાસીય આધારે સરળથી જટિલ તરફનું વર્ગીકરણ, તો એ કેવું વર્ગીકરણ, તો કે જાતિ વિકાસીય વર્ગીકરણ. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ અત્યારનું આધુનિક વર્ગીકરણની વાત કરી રહ્યા છે. એક તો આપણે સંખ્યાકીયની વાત કરી, ઓકે, ત્યાર પછી આપણે સૌથી પહેલા કોની વાત કરી, એક તો સંખ્યાકીયની વાત કરી, બીજી જાતિ વિકાસીયની વાત કરી. હવે વાત કરીએ કે સાયટોટેક્ઝોનોમી સ્ટુડન્ટ, એટલે કે કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા. તો આ જે છે ને સ્ટુડન્ટ્સ, આ વેરી મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ. હું તમને એક એક શબ્દ કહું છું. જો કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે, આંકડાનું એનો વાત આવે, તો એ વર્ગીકરણ એટલે કેવું વર્ગીકરણ, આવું એમસીક્યુમાં પૂછાશે તો તમને તરત ખબર પડવી પડે કે સંખ્યાકીય. પછી એમ કે ઉદ્વિકાસને આધારે તો જાત વિકાસીય. પછી તમને એમ પૂછાય કે કોષ વર્ગીકરણ વિદ્યા એટલે શું, તો સમજાવું છું. કોષ વર્ગીકરણ વિદ્યાની અંદર શું હોય, સો કોષ વર્ગીકરણ વિદ્યાની અંદર સ્ટુડન્ટ્સ તમે રંગસૂત્રની સંખ્યા, બરાબર છે, એની રચના, બરાબર છે, કારણ કે આપણી અંદર રંગસૂત્ર કેટલા છે, 46. અલગ અલગ વનસ્પતિમાં કેવા હોય, અલગ અલગ હોય. બટેટાની અંદર અલગ હોય, ગાજરની અંદર અલગ હોય. સો રંગસૂત્રની સંખ્યા, પછી એની રચના કેવી છે, બધા જ રંગસૂત્રનો આકાર છે, લંબાઈ છે, અલગ અલગ હોય, બરાબર છે, અને વર્તણૂક. એટલે ટૂંકમાં રંગસૂત્ર લેવલે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ અને રંગસૂત્રના લેવલ ઉપરથી રંગસૂત્રીય માહિતીના આધારે જ્યારે આપણે વર્ગીકરણ કરતા હોય તો એને કહેવાય કોષ વર્ગીકરણ વિદ્યા. કારણ કે રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર જોવા મળશે, બરાબર છે. પછી આપણે વાત કરીએ રસાયણ વર્ગીકરણ વિદ્યા. રસાયણ ધેટ મીન્સ કે કેમેસ્ટ્રી માટે કીમો શબ્દ વાપરે, કીમોટેક્ઝોનોમી, બરાબર છે. સો આની અંદર આપણે શું કરીએ કે રાસાયણિક ઘટકો જે હોય છે, બરાબર છે, વનસ્પતિના રાસાયણિક ઘટકો, એનું આપણે શું કરતા હોય છે, પૃથ્થકરણ કરતા હોય છે, બરાબર છે, અને એના આધારે આપણે શું કરતા હોય છે, વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય છે, એના કેમિકલ એનાલિસિસને આધારે. સો આ આધુનિક વર્ગીકરણ વિદ્યાની અંદર આવે. જાતિ વિકાસીય, સંખ્યાકીય, કોષ વર્ગીકરણ વિદ્યા અને રાસાયણિક વર્ગીકરણ વિદ્યા ખૂબ આધુનિક છે, અત્યારે જે આપણે યુઝ કરીએ એ છે. જો સ્ટુડન્ટ્સ, સો આપણે અત્યારે જે યુઝ કરી રહ્યા છે આધુનિકની અંદર, સો અત્યારે આપણી પાસે છે કેવું વર્ગીકરણ, સો વનસ્પતિ સૃષ્ટિ, મેં તમને શરૂઆતમાં કીધું વનસ્પતિ સૃષ્ટિના બે ઉપસૃષ્ટિ છે. એક તો પુષ્પ ન ધરાવતા હોય તો એને અપુષ્પી કહેવાય, અને પુષ્પ ધરાવતા હોય તો એને સપુષ્પી કહેવાય. ઓકે, પછી વનસ્પતિમાં આપણે સમુદાયને બદલે વિભાગ શબ્દ વાપરતા હોય, સમુદાયને બદલે વિભાગ વાપરતા હોય. સો અપુષ્પીની અંદર એકાંગી આવે, દ્વિઅંગી આવે અને ત્રિઅંગી આવે. સ્ટુડન્ટ્સ, એકાંગીની અંદર આપણે લીલનો સમાવેશ કરીશું. આ ચેપ્ટરમાં આપણે લીલને સમજશું. ઓકે, કારણ કે બેક્ટેરિયા મોનેરા મૂકી દીધા છે, સમજી લીધું છે. ફૂગનો પણ આપણે અલગથી અભ્યાસ કરી લીધો, P, A, B and D.
ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેસિડોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ વગેરે. લાઇકેન 3 પ્રકારની સર, પરપટા, ક્ષુપિલ, પર્ણાભ્ર લાઇકેન. ઓકે, સો એ આપણને એકદમ ક્લિયર છે, બરાબર છે. એના એક્ઝામ્પલ્સ પણ આપણને પૂછાય તો ખ્યાલ આવી જાય. પણ આપણે એકાંગીની અંદર આપણે લીલનો અભ્યાસ કરીશું. લીલના 4 વર્ગ આપણે પાડીશું. ઓકે સ્ટુડન્ટ. ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણની અંદર આવશે રિસ્કિયા, મોસ એન્ડ માર્કેન્સિયા. આ ઉદાહરણ યાદ રાખજો. પછી આપણે ડિટેલમાં સમજવાનું જ છે કોની અંદર શું થાય છે, બરાબર છે. રિસ્કિયા, મોસ એન્ડ માર્કેન્સિયા સ્ટુડન્ટ્સ. ઓકે, દ્વિઅંગીની અંદર હંસરાજ અને માર્સેલિયા. સ્ટુડન્ટ્સ આ મિસ્ટેક થતી હોય છે માર્સેલિયા અને માર્કેન્સિયામાં. ઓકે, દ્વિઅંગીની અંદર માર્કેન્સિયા છે, ત્રિઅંગીની અંદર સ્ટુડન્ટ્સ માર્સેલિયા છે. સ્ટુડન્ટ્સ આ ભૂલતા નહીં. માર્ક દ્વિઅંગી, માર્સેલિયા ત્રિઅંગી. ઓકે, સો આ અપુષ્પિનંદ. એટલે આપણે એક અંગીની અંદર લીલ સમજવાનું બાકી છે, એટલે આની અંદર આપણે લીલ સમજશું, પછી આપણે ડાયરેક્ટ દ્વિઅંગી ઉપર આવી જશું, પછી ત્રિઅંગી ઉપર આવીશું. ઉદાહરણ તો યાદ રાખવાના જ રાખવાના. ઓકે, સપુષ્પી ઉપસૃષ્ટિની વાત કરીએ તો એના વિભાગની અંદર આવે છે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત એટલે બીજ ઉપર બીજાણુની ગેરહાજરી હોય, આવૃત એટલે હાજર છે. સો અનાવૃતની અંદર આપણે વાત કરીશું પાઇનસ, સાયકસ, ઓરોકેરિયા, બરાબર છે. પણ પાઇનસ, સાયકસ અત્યારે આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખો. અને આવૃત બીજધારીની અંદર દ્વિદળીનું સૂર્યમુખી, એકદળીનું મકાઈ. તમે ધોરણ 10માં પણ આ તો સમજી ગયેલા છો. આ ચાર્ટ ધોરણ 10માં પણ આવતો હતો, ઇઝીલી તમને ખ્યાલ હશે. સો સ્ટુડન્ટ્સ, આપણે જે ઉપરનું અત્યારે વર્ગીકરણ સમજ્યા કે સૃષ્ટિ વનસ્પતિ અને એની ઉપસૃષ્ટિની અંદર આપણે વાત કરી કે સપુષ્પી અને અપુષ્પી, બરાબર છે. સપુષ્પીની અંદર વિભાગમાં આપણે વાત કરી કે આવૃત અને અનાવૃત. ઓકે, અને આવૃતના ફર્ધર વર્ગ જે પડે છે એકદળી અને દ્વિદળી. ઓકે, અને અપુષ્પી હોય તો એની અંદર એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આવે. સો આ વર્ગીકરણ પદ્ધતિ જે મેં ઉપર ચાર્ટ લખ્યો એ કોણે આપેલી છે? આઇકલર નામના વૈજ્ઞાનિકે. આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિના 2 ઉપસૃષ્ટિ પાડી દીધી. પુષ્પવિહીન જે હોય, બરાબર છે, કે જે બીજવિહીન પણ છે, જેને આપણે અપુષ્પી કીધી, બરાબર છે. અને પુષ્પધારી કે જે બીજધારી છે એને આપણે શું કીધું? સપુષ્પી. ઓકે, સો પુષ્પવિહીન ને અપુષ્પી અને પુષ્પધારીને સપુષ્પી. અપુષ્પી જે હતી એની અંદર આપણે વાત કરી એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ઓકે, એકાંગીને ઇંગ્લિશમાં શું કહેવાય? થેલોફાઇટા. દ્વિઅંગીને બ્રાયોફાઇટા. ત્રિઅંગીને ટેરિડોફાઇટા કહેવાય. ઓકે, સો મને ઉદાહરણ આપો. ચાલો, એકાંગીમાં આપણે લીલ વિશે આમાં સમજવાનું છે. કોના વિશે સમજવાનો? લીલ. જો કે ફૂગ પણ છે, બેક્ટેરિયા પણ છે અને લાઇકેન પણ છે, પણ એ સમજી લીધું છે. સો આપણે લીલ વિશે સમજશું. દ્વિઅંગીની અંદર મેં તમને કીધું આમાં માર્કેન્સિયા આવશે અને ત્રિઅંગીની અંદર માર્સેલિયા આવશે. ઓકે, અહીંયા મોસ પણ આવે દ્વિઅંગીની અંદર. અને સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃતમાં તો ફર્ધર કાંઈ છે નહીં, પરંતુ આવૃતમાં એકદળી આવશે અને દ્વિદળી આવશે. મકાઈ અને સૂર્યમુખીનું ઉદાહરણ છે. ઓકે સ્ટુડન્ટ, સો ઉપરવાળો ચાર્ટ છે એ કોણે આપ્યો છે? આઇકલર નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. તો સમજીએ કે સપુષ્પી વનસ્પતિ જે હોય છે સ્ટુડન્ટ્સ, એમાં અનાવૃત આવે અને આવૃત બીજધારી આવે. સમજી શકાય છે ચાર્ટ ઉપરથી. અને આવૃત બીજધારીના ફરીથી 2 વર્ગ પડાય, દ્વિદળી અને એકદળી, બરાબર છે. સો દ્વિદળી જે હોય છે સ્ટુડન્ટ્સ, એ દ્વિદળીની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ? દ્વિદળીની અંદર સૂર્યમુખી, એકદળીની અંદર મકાઈનો અભ્યાસ આપણે કરીએ છીએ. ખાસ ધ્યાનથી સમજજો. દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી વનસ્પતિઓ ભ્રૂણધારી વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી આ લાઈન. ભ્રૂણધારી એટલે ભ્રૂણ, ઇમ્બ્રિયો બનતું હોય. બીજની અંદર જે બીજ તો ન હોય, પરંતુ બીજની અંદર આપણે જોતા હોય કે મકાઈ, તમે જોયું હોય કે જે મગફળી હોય, મગફળીને ખોલી એટલે નાનકડું ખૂણાની અંદર થોડુંક ખાડા જેવી રચના હોય ને એની અંદર ભ્રૂણ આપણને ચોક્કસ દેખાતું હોય, બરાબર છે. બધી વનસ્પતિમાં એવું જરૂરી નથી કે ઉપર બીજ હોય જ, બરાબર છે. સો આવું ભ્રૂણની રચના તો એકાંગીમાં પણ જોવા મળે છે, ત્રિઅંગીમાં પણ જોવા મળે છે અને સપુષ્પીમાં તો જોવા મળે, કારણ કે તો ભ્રૂણધારી છે જ, બરાબર છે, બીજધારી છે. પરંતુ દ્વિઅંગીની અંદર ભ્રૂણ તો જોવા મળે જ છે, બરાબર છે. ત્રિઅંગીમાં પણ ભ્રૂણ જોવા મળે. ફક્ત ને ફક્ત એકાંગીની અંદર કોઈ ભ્રૂણ જોવા મળતું નથી. સો આધુનિક વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં મેં તમને કીધા ને, સંખ્યાકીય, જાતિ વિકાસીય, બરાબર છે, કોષ વિદ્યાકીય, એ બધા તમારે એમાં દર્શાવવાના છે. વર્ગીકરણ
અને વનસ્પતિઓના વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકનું નામ. સો આની અંદર તમે કઈ બે સમજાવશો? એક તો કૃત્રિમ સમજાવશો અને કુદરતી સમજાવશો. ઓકે, એટલે કે લિનિયસનું પણ સમજાવશો અને બેન્થમ અને હુકરનું પણ સમજાવશો. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આપણે આગળ ઓલરેડી આ ચલાવી દીધો તો ફરીથી એક વખત તમારે રિવિઝન થઈ ગયું ત્રીજા ચેપ્ટર માટે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.